લાસ્ટ લેક્ચરની અંદર આપણે આ એક્ઝામ્પલ જોયેલું બરાબર, કે જેની અંદર આપણે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી હાઇપર કોન્જ્યુગેશનથી નક્કી કરી અને આપણે એક ઓર્ડર લઈ આવ્યા SN1 રિએક્શનનો. ત્યાર પછી આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ, તમને ખ્યાલ આવે કે ભાઈ સબસ્ટ્રેટ કયા ટાઈપનો હોય ત્યારે જુદી જુદી SN1 હોય કે SN2 હોય એની રિએક્ટિવિટીનો ઓર્ડર શું થાય. તો આપણી પાસે એક્ઝામ્પલ છે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cl. This is called vinyl chloride. શું કહેશું? વિનાઇલિક હેલાઇડ અથવા તો વિનાઇલ ક્લોરાઇડ. તો this is our first compound. સેકન્ડ કમ્પાઉન્ડ આપણો આ ટાઈપનો છે, ક્લોરીન અને અહીંયા છે NO2. ઓકે, સેકન્ડ કમ્પાઉન્ડ. થર્ડ કમ્પાઉન્ડ છે CH2 ડબલ બોન્ડ CH CH2 સિંગલ બોન્ડ Cl. This is એલાઇલિક હેલાઇડ. અને ફોર્થ કમ્પાઉન્ડ આપણો આ ટાઈપનો છે and here Cl. This is our fourth compound. ચલો, આ જે ચાર કમ્પાઉન્ડ છે એમાં SN2 રિએક્શનની રિએક્ટિવિટી ઓર્ડર, બરાબર, રિએક્ટિવિટી ઓર્ડર. ચલો, SN2 પહેલા સૌથી સહેલાઈથી કોણ આપશે? તો અહીંયા તમે આ જો વિનાઇલિક હેલાઇડ. આ જે છે એ હેલો એરિન ટાઈપનું છે, NO2 એક સબસ્ટિટ્યુઅન્ટ તરીકે વર્તે છે. આ છે એક એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ, હવે જો આપણે એવું વિચારતા હતા કે જે કમ્પાઉન્ડ કાર્બોકેટાઇન સહેલાઈથી બનાવે એ SN1 રિએક્શન સહેલાઈથી આપે. તો અહીંયા એવું ઊંધું નથી વિચારવાનું કે જે કમ્પાઉન્ડ સહેલાઈથી કાર્બોકેટાઇન ન બનાવે એ SN2 સહેલાઈથી આપે. બરાબર, ખાસ ધ્યાનથી સમજજો કે કાર્બોકેટાઇન ઇઝીલી બનાવે તો એ SN1 રિએક્શન તો સહેલાઈથી આપે. તો તમને કદાચ એવું થાય કે કાર્બોકેટાઇન સહેલાઈથી ન બનાવે તો એ SN2 સહેલાઈથી આપતું હોવું જોઈએ. ના, આવું નથી. કાર્બોકેટાઇન સહેલાઈથી બનાવતું હોય ને તો પણ એ SN2 સહેલાઈથી આપે. ખાસ સમજજો, અહીંયા કાર્બોકેટાઇન સહેલાઈથી બનાવે તો પણ એ SN2 સહેલાઈથી આપે. અને કાર્બોકેટાઇન, જો તમારી બુકમાં એવું જ આપેલું છે કે કાર્બોકેટાઇન સહેલાઈથી બનાવે ને તો SN1 સહેલાઈથી આપે. એટલે આપણી બુકમાં એવું નથી લખ્યું કે ભાઈ કાર્બોકેટાઇન સહેલાઈથી બનાવતો હોય તો SN2 સહેલાઈથી આપે, એવું નથી લખ્યું. પણ આપણે ઊંધું માની લઈએ કે ભાઈ આવું હોય તો કાર્બોકેટાઇન જ્યારે સહેલાઈથી ન બનાવતો હોય ત્યારે SN2 સહેલાઈથી આપે, તમે એવું માનતા હો. પણ આવું ક્યારેય નથી માનવાનું, કારણ કે આ જે આપણો ક્વેશ્ચન છે ને આ એકદમ ફાઇન અને એડવાન્સ લેવલનો છે. એકદમ જોરદાર ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન સારી એવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. એટલે અહીંયા આમાંથી અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ છે. જો અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ, અહીંયા પણ પાર્શિયલ ડબલ બોન્ડ. તોડવો મુશ્કેલ, કાર્બોકેટાઇન બનશે તો અનસ્ટેબલ જ રહેશે. આમાં જે કાર્બોકેટાઇન બનશે ને એ ટર્શરી કાર્બોકેટાઇન બનશે. અને આમાં જે કાર્બોકેટાઇન બનશે એની અંદર રેઝોનન્સ જોવા મળશે. જ્યારે અહીંયા હાઇપર કોન્જ્યુગેશનથી એ કાર્બોકેટાઇન સ્ટેબલ થશે, કારણ કે અહીંયા પ્લસ ચાર્જ આવશે એટલે 9 હાઇપર કોન્જ્યુગેશન સ્ટ્રક્ચર થાય, 9 આલ્ફા હાઇડ્રોજન થાય. અહીંયા પ્લસ ચાર્જ આવે, જોજો હવે હું અહીંયા લઉં છું. આનો જે કાર્બોકેટાઇન છે, સપોઝ અહીંયા SN1 મેં કીધું હોત ને તો તમારા માટે ઇઝી હોત, તમે સીધું આ કે ભાઈ સૌથી પહેલા નંબર ઉપર આ આવે એમ. ત્યાર પછી તમે એમ કે ચોથું આવે. આમાં રેઝોનન્સ થાય છે એટલે એ વધુ સ્ટેબલ. આમ જુઓ ને તો આ ટર્શરી કાર્બોકેટાઇન કે જે હાઇપર કોન્જ્યુગેશનથી સ્ટેબલ થાય અને આવડું આ છે, એ બંનેની સ્ટેબિલિટી ઓલમોસ્ટ સેમ જેવી હોય છે. પણ આની સ્ટેબિલિટી
આપણે થોડી વધુ સમજી શકીએ. એટલે આને હું પહેલાં લખું. સપોઝ હું અત્યારે જો SN1ની વાત કરતો હોત, મેં અહીંયા SN2 પૂછ્યું છે, પણ SN1 કે તો તમારા માટે થોડું ઇઝી થઈ જાત કે ભાઈ SN1 હોય તો ત્રીજું આવે, આનો કાર્બોકેટાઇન વધુ સ્ટેબલ, એટલે આ SN1 સહેલાઈથી આપે. એના પછી આ બે તો લેશો જ નહીં તમે, આ પહેલું અને બીજું તો લેતા જ નથી. શું કામ? કારણ કે એમાં તો પાર્શિયલ ડબલ બોન્ડ છે અને કાર્બોકેટાઇન હાઈલી અનસ્ટેબલ છે. તો તમે ચોથું લેત પછી ચોથા નંબરનું, બરાબર. એના પછી આ બેમાંથી પ્રશ્ન થાય કે ભાઈ આ બેમાંથી કયું એમ. તો અહીંયા તમે લેત ફર્સ્ટ નંબરનું પહેલા અને એના પછી સેકન્ડ નંબરનું. તો સેકન્ડ નંબરનું છેલ્લે કેમ આવ્યું? કારણ કે જો અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ અને અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ, બરાબર. પણ આને કેમ તમે છેલ્લે લીધું? તો અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ છે ને મજબૂત છે. અહીંયા આંશિક દ્વિબંધ ડબલ બોન્ડ વધુ રેઝોનન્સ ને લીધે વધુ છે, બરાબર. આમાં રેઝોનન્સ સ્ટ્રક્ચરની સંખ્યા 5 જોવા મળે. ગઈકાલે આગળ આપણે સ્ટડી કરી ગયેલા રેઝોનન્સ સ્ટ્રક્ચર એરોમેટિક કમ્પાઉન્ડ જ્યારે હોય, બરાબર. અહીંયા જોયું તમે કે એરોમેટિક છે, તો આમાં રેઝોનન્સની વાત કરીએ 1 2 3 4 અને 5 જોવા મળે. જ્યારે આમાં પણ આપણે રેઝોનન્સની વાત કરી તો આ એક અને આવડું આ બીજું, આમાં 2 જોવા મળ્યા રેઝોનન્સ. તો એવી જ રીતે અહીંયા આ એરોમેટિક છે, એટલે આનું જે લોન પેર છે, બરાબર, એ આ બાજુ આવશે તો આ બાજુ જશે. એવી રીતે થતાં અહીંયા તમને 5 રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળશે. જ્યારે આની અંદર ક્લોરીન પરથી ઇલેક્ટ્રોન પેર આ બાજુ જશે, અહીંયાથી આમ જશે, એટલે અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, અને આમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર કેટલા જોવા મળશે? 2 જોવા મળશે. તો અહીંયા ઇલેક્ટ્રોન ક્લાઉડની ડેન્સિટી એટલે કે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તો આ જે કાર્બન અને ક્લોરીન બંધ છે ને, એમાં જે આંશિક ડબલ બોન્ડ છે એ વધુ રેઝોનન્સને લીધે કેવો છે? વધુ છે. જ્યારે અહીંયા કેવો છે? ઓછા રેઝોનન્સને લીધે આંશિક ડબલ બોન્ડ કેવો હોય? ઓછો. હવે બેમાં આંશિક ડબલ બોન્ડ તો છે જ, પણ અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે ડબલ બોન્ડમાં પાર્શિયલ બોન્ડની એ વધુ છે. તો વધુ હોવાથી આ બંધ કેવો થશે? મજબૂત થશે, બરાબર. એ તેથી આ આંશિક ડબલ બોન્ડ વધુ મજબૂત છે. કોના કરતા? તો કૌંસમાં સ્ટ્રક્ચર 1 કરતા. ખ્યાલ આવે છે? અહીંયા થોડો ઓછો નબળો બંધ છે, જ્યારે અહીંયા વધુ રેઝોનન્સ લીધે સ્ટ્રોંગ બોન્ડ છે. તો ચાલો કયો સહેલાઈથી તૂટે? આ સહેલાઈથી તૂટે, બરાબર. તો આ સહેલાઈથી તૂટે તો આ રિએક્શન થોડી SN1 કેવી આપશે? સહેલાઈથી આપશે. આમ જુઓ તો આ રિએક્શન આપશે જ નહીં. ખ્યાલ આવે છે? આ બંને વિનાઇલિક અને આ જે હેલોએરિન છે, નાઇટ્રો ડેરિવેટિવ્સ ધરાવતો હેલોએરિન, એ બંને SN1 પ્રક્રિયા આપશે જ નહીં, કારણ કે બંનેથી બનતા કાર્બોકેટાઇન હાઈલી અનસ્ટેબલ છે. પણ આપણને એવું નથી પૂછ્યું કે SN1 પ્રક્રિયા કોણ આપતું નથી, આપે છે. આપણને તો એનો ઓર્ડર પૂછ્યો છે. તો ઓર્ડરમાં તો આપણે એમ માની લેવાનું ભાઈ જરાક એવું, ચાલો 0.001% કદાચ આપતું હોય તો એ આપણે ઓર્ડરમાં તો લખવાનું જ હોય છે. આપણે પૂછવું એવું નથી કે કોણ આપે છે નથી આપતું. જો ન આપે એવું પૂછવું હોય તો આપણે પહેલું ને બીજું સ્ટ્રક્ચર આપી દઈએ આન્સરમાં, બરાબર. પણ આપણે ઓર્ડર પૂછવો છે એટલે ઓર્ડરમાં આપણે એને દર્શાવવાનું જ. તો ખ્યાલ આવ્યો અહીંયા કે ફર્સ્ટ છે એમાં કાર્બન હેલોજન જે બોન્ડ છે એ થોડો નબળો છે, જ્યારે સેકન્ડની અંદર કાર્બન હેલોજન બોન્ડ થોડો વધુ છે, મજબૂત છે, ડેન્સ છે, ઇલેક્ટ્રોન ડેન્સ છે બોન્ડ, એટલે થોડો મજબૂત છે. તો SN1નો ઓર્ડર આવો થઈ ગયો, એ તો આપણને ખ્યાલ આવી ગયો. પણ તમને એમ થશે કે ચાલો હવે SN2 છે ને, તો તમે શું વિચારશો? આને ઊંધું કરી દો એમ.
જે રીતે આપણે એમ કહેતા હોઈએ ને કે ટર્સરી હેલો આલ્કેન હોય SN1 સરળતાથી આપે, સેકન્ડરી એના પછી આપે, પ્રાઇમરી એના પછી આપે, અને પછી આપે CH3Cl અથવા તો CH3X. ઓકે, આ કોનો ઓર્ડર? તો SN1 નો ઓર્ડર. હવે SN2 નો માંગ્યો હોય તમે શું કરો? આપણી બુકમાં શું આપ્યું છે? આનો ઊંધો કરી દીધો છે કે ભાઈ CH3X છે SN2 કેવી આપે? સહેલાઈથી. પછી કોણ આપે? પ્રાઇમરી. પછી કોણ આપે? સેકન્ડરી. પછી કોણ આપે? ટર્સરી. આવું કરી દીધું છે આપણા ટેક્સ્ટ બુકની અંદર, બરાબર? એટલે તમે અહીંયા એવું જ વિચારતા હોવ કે SN1 નો જો આવો હોય તો SN2 નો આનાથી ઊંધો, તો તમે પેલા 2 લો, પછી 1 લો, પછી ચોથા નંબરનું લો, અને પછી લો ત્રીજા નંબરનું. તો આ જે આન્સર છે એ કમ્પ્લીટલી રોંગ છે. આ જે છે એ ખોટો આન્સર છે, આ ખોટું છે. સાચો જે આન્સર છે આપણો ટ્રુ આન્સર, SN2 નો ઓર્ડર, તો એ SN1 ની જેમ જ છે, આની જેમ જ છે. પહેલા 3 જ આવે, પછી 4 આવશે, પછી 1 આવશે, અને છેલ્લે શું આવશે? સેકન્ડ. તો આપણને નવાઈ લાગે કે ભાઈ SN1 ને SN2 બંને સેમ, બરાબર? પણ અહીંયા ક્યાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી કાર્બોકેટાઇનની વાત કરી છે? અહીંયા જે કંઈ હેલો આલ્કેન તમને આપ્યા છે એ કંઈ પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી નથી. બરાબર ધ્યાનથી સમજજો આ ટોપિક. તમને આ જે ટોપિકમાં હું જે આજે સમજાવું છું ને એ કોઈ ટેક્સ્ટ બુકની અંદર, કોઈ રેફરન્સ બુકની અંદર ક્યાંય જોવા નહીં મળે. આમ તો નીટ લેવલ JEE માટે ફાઇન પ્રશ્ન છે આ. તમને જાણવા મળે ખૂબ જ ડિટેલ્સની અંદર. એડવાન્સ લેવલ તો ઠીક છે, ચાલો એને તો આપણે ધ્યાનમાં બહુ લેતા નથી, પણ ખરેખર આ પ્રશ્ન એડવાન્સ લેવલનો પ્રશ્ન છે. મેં આગળ હમણાં તમને કીધું, કારણ કે અહીંયા આપણને ઘણી નવાઈ લાગે. તમને સમજાવવું પણ મારા માટે અહીંયા મુશ્કેલ છે. બરાબર સમજ પડે છે કે કેમ? આઈ ડોન્ટ નો. કારણ કે લેવલ હશે જેને સમજાય છે, ખરેખર થિયરી સમજાઈ ગઈ છે, ફંડામેન્ટલ્સ જેના મજબૂત છે એને વાંધો નહીં આવે. બાકી બીજા બધાને જેને કોમ્પિટિટિવમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી એને સમજવું અહીંયા ખૂબ જ અઘરું છે. મારું કહેવાનું એ મતલબ, છતાં હું અહીંયા ટ્રાય કરું છું કે ભાઈ શું કામ આ જે કાર્બોકેટાઇન સ્ટેબલ હોય SN1 તો સહેલાઈથી આપે જ, પણ એ SN2 પણ કેમ સહેલાઈથી આપે? અહીંયા મેં કંઈક ઓકે ધીસ વન, ઓકે ટ્રુ આન્સર ઇઝ અવર ધીસ વન, કે જે આ અને આ બંને કેવા છે? સમાન છે. અને આ જે આપણે લખ્યું છે આ એ કેવું છે? રોંગ છે. બરાબર, એટલે એના ઉપર હું લગાવી દઉં છું ચોકડી, એટલે કન્ફ્યુઝન ના થાય. બરાબર. ચલો હું આ એક એક્ઝામ્પલ લઉં. બરાબર, આમ જુઓ તો આ જે છે આ બે એ SN1 નથી આપતા ને SN2 નથી આપતા. શું કામ SN2? SN1 તો નહીં આપે, કારણ કે તમે કાર્બોકેટાઇન સપોઝ બનાવી નાખ્યો હોય તો એ થોડો કાર્બોકેટાઇન સ્ટેબલ છે. હવે કાર્બોકેટાઇન જ સ્ટેબલ નથી તો SN1 નો તો સવાલ જ નથી આવતો. તો ફર્સ્ટ અને સેકન્ડ તો SN1 આપવાના નથી, તો આપણે એમ થાય કે SN2 આપે ને. અરે ભાઈ SN2 માં તમે શું કરો છો? SN2 માં તમે કયો બોન્ડ તોડો છો? ચાલો મારે આની OH- સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરવી છે. બરાબર, હું SN2 રિએક્શન આને સમજું છું. માની લો કે આ SN2 રિએક્શન થાય છે, તો SN2 માં તમે આ OH- ને અહીંયા એટેક કરાવશો અહીંયા, તો આ બંધ તોડશો તો ખરા ને? ખ્યાલ આવે છે? આની સાથે એક નબળા બંધથી જોડાય તો કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ નબળો બનશે. બરાબર, અને પછી શું થશે કે આ બંધ તૂટી જશે. તો મતલબમાં શોર્ટમાં જ્યારે તમે SN2 પણ જો કરાવતા હોવ તો આ બંધ તોડવાનો તો ખરો ને. પણ આ બોન્ડ છે જ પાર્શિયલ ડબલ બોન્ડ ને મજબૂત છે, તો તમે SN2 કરાવશો તો એ ક્યાંથી એ તૂટવાનો છે? એનો મતલબ શું થયો કે આ પહેલો અને બીજો જે કમ્પાઉન્ડ છે ને એ SN1 તો નથી આપતા, પણ SN2 નથી આપતા, અથવા તો આપે તો ખૂબ જ ઓછી માત્રામાં એ પદાર્થ આપશે. એટલે SN2 રિએક્શન થવી પણ અહીંયા કેવી છે? મુશ્કેલ છે.
સમજ પડશે. SN2 થવી પણ કેવી છે? મુશ્કેલ છે. ઓકે, એટલે હવે જો હું અહીંયા આપણા પ્રશ્નની વાત કરું કે ભાઈ SN2 રિએક્શન કેમ આ સૌથી સહેલાઈથી આપે, તો એના માટે જો આપણે જઈએ તો CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2 અને સિંગલ બોન્ડ Cl. ઓકે, અહીંયા ચલો મારે SN2 કરવી છે ને, તો આની હું SN2 રિએક્શન કરું. ઓકે, SN2માં માની લો કે મારો ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ OH- છે, એ અહીંયા એટેક કરશે, તો ટ્રાન્ઝિશન અવસ્થા બનશે SN2ની અંદર. શું થાય બોલો? અહીંયા કાર્બન, એની સાથે આ કાર્બન, બરાબર, આ એની સાથે 2 હાઇડ્રોજન, થોડું નીચે લેવું પડશે. કાર્બન એની સાથે 2 હાઇડ્રોજન છે ઓલરેડી. હવે આ જે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બોન્ડ છે એ નબળો થઈ જશે અને OH છે એક નબળા બંધથી જોડાશે અને ઉપર એની સાથે શું, કારણ કે sp2 સંકૃત થઈ જાય કાર્બન, બરાબર, એક ટ્રાન્ઝિશન અવસ્થા મળશે અને એ સમતલીય હોય છે, પાર્શિયલી 5 બોન્ડ. તો આ CH અને એની સાથે ડબલ બોન્ડ CH2 આવું છે. જોજો તમે, આપણે એવા ખોટા ભ્રમમાં નથી રહેવાનું કે કાર્બોકેટાઇન સહેલાઈથી બનતો હોય, સ્ટેબલ હોય તો એ SN1 જ સહેલાઈથી આપે. અરે કાર્બોકેટાઇન સ્ટેબલ રહેતો હોય ને તો એ SN2 પણ આપે. અને શું કામ SN2 આપે એ આપણે અહીંયા જોવાનું. ચાલો, મારો આ ટ્રાન્ઝિશન અવસ્થા બની ગઈ, બરાબર. હવે તમે જોજો કે આ જે કાર્બન છે ને, આ કાર્બન ના પાર્શિયલી આંશિક નહીં પણ આંશિક 5 બંધ છે. હવે 5 બંધ છે, તેથી ઇલેક્ટ્રોન ઘનતા આ કાર્બન પર વધુ છે, બરાબર. કારણ કે જો અહીંયા શું થાય કે આણે અહીંયા એટેક કર્યું એટલે કાર્બન પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, બરાબર, એની સાથે નબળી રીતે જોડાણો એટલે આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી આવી ક્યાંથી? આ OH પાસેથી, કારણ કે એની સાથે નબળી રીતે જોડાણો. છતાં પણ આ ક્લોરીન તે કાર્બન સાથે એટેચ તો છે જ નબળી રીતે, તો એ આ બંધરૂપી ઇલેક્ટ્રોન ડેન્સિટી અને આ બંધરૂપી ઇલેક્ટ્રોન ડેન્સિટી, એ ઉપરાંત બીજા 3 બંધ તો ઓલરેડી છે. જનરલી કાર્બન 4 બોન્ડ બનાવે ત્યારે એની ઇલેક્ટ્રોન ડેન્સિટી સફિશિયન્ટ હોય, પણ અહીંયા તો આંશિક 5 બંધ બને છે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું થઈ ગયો છે? વધારો. હવે આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થતો હોય તો એને સ્ટેબલ થવું હોય ને તો ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડવી પડે, બરાબર. કાર્બનના આંશિક 5 બંધ છે, તેથી ઇલેક્ટ્રોન ઘનતા કાર્બન પર વધુ છે, તેથી તે અસ્થિર છે, અસ્થિર બને, તેથી તે અસ્થિર બને છે. તેને જો સ્થિર થવું હોય, થોડું સ્થિર, બરાબર, કારણ કે હાઈલી અનસ્ટેબલ થાય તો એ શું કરે? ગમે તેમ કરીને થોડું સ્થિર થવાનો પ્રયત્ન કરે એની જાતે જ. તેને થોડું સ્થિર થવું હોય તો ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડવી પડે. તો આ જે બંધરૂપી જે ઇલેક્ટ્રોન ઘનતા છે, આ બંધરૂપી જે ઇલેક્ટ્રોન ઘનતા છે પાર્શિયલ બોન્ડ રૂપી, એ ઇલેક્ટ્રોન ડેન્સિટી એ અહીંયાથી આ કાર્બન એ ઇલેક્ટ્રોન ડેન્સિટી બાજુના કાર્બન પર મોકલે. જો બાજુમાં કોન્જ્યુગેશન છે, દેખાય? આ જે છે ને કોન્જ્યુગેશન, બરાબર, આ રીતે તમે આપી શકો એને આટલું. આજે હું રાઉન્ડ કરું છું. કોન્જ્યુગેશન આપણે 11માં 12મા ચેપ્ટરમાં બહુ જ સારી રીતે ભણી ગયા છીએ કે કોન્જ્યુગેશન ક્યારે કહેવાય. મેં તમને કીધેલું
કે CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ ઓકે અહીંયા સિંગલ બોન્ડ. નાવ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અહીંયા કોન્જ્યુગેશન છે જો આ ડબલ સિંગલ ડબલ. તો આ જ્યારે પાયબંધ અહીંયા ટ્રાન્સફર થાય ત્યારે આ પાયબંધ અહીંયા ટ્રાન્સફર થાય અને આનું રેઝોનન્સ સ્ટ્રક્ચર તમને મળશે. કાર્બન પર માઇનસ ચાર્જ આવશે ને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ ને જ્યાં ડબલ છે ત્યાં સિંગલ ને સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ. એક આવું કીધું એટલે તમને બીજું એક એક્ઝામ્પલ કોન્જ્યુગેશનમાં આવું આપેલું CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને અહીંયા પ્લસ ચાર્જ. ચાલો અહીંયા કોન્જ્યુગેશન જોવા મળે જેને લીધે રેઝોનન્સ થાય. અહીંયાથી અહીંયા આવશે જો ડબલ સિંગલ તો સિંગલ બોન્ડેડ ઉપર પછી કાં તો પ્લસ ચાર્જ હોવો જોઈએ કાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવું જોઈએ કાં તો માઇનસ ચાર્જ હોવો જોઈએ. મેં તમને આટલા 4 એક્ઝામ્પલો કોન્જ્યુગેશન માટેના આપેલા યાદ છે? કોન્જ્યુગેશન. ઓકે સો અહીંયા શું થાય CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ઓકે અને અહીંયા પ્લસ ચાર્જ આવી જશે. બીજું એવું કીધેલું CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા માઇનસ ચાર્જ. આવું હોય તો પણ કોન્જ્યુગેશન જો ડબલ બોન્ડેડ સિસ્ટમ સાથે જે જોડાયેલ કાર્બન છે એના ઉપર કાં તો પ્લસ હોવું જોઈએ કાં તો માઇનસ હોવું જોઈએ કાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવું જોઈએ કાં તો અલ્ટરનેટ ડબલ બોન્ડ હોવા જોઈએ. તો આ અહીંયા જશે તો આ પાયબંધ અહીંયા જશે તો આનું આ રીતે થશે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 બરાબર. અહીંથી માઇનસ ચાર્જ કેન્સલ થઈ જશે. ઓકે અહીંથી આમ આવ્યું અહીંથી આમ આવ્યું અને અહીંયા 3 બંધ થયા કાર્બનના અને અહીંયા કયો ચાર્જ આવ્યો માઇનસ ચાર્જ. એવી જ રીતે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને રેડિકલ બરાબર. આ રેડિકલ વાળો કાર્બન એ શું કહેવાય ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન. તો ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે પ્લસ ચાર્જની જેમ જ વર્તન કરશે. CH2 અહીંયા રેડિકલ આવશે સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો આ બધા શેના એક્ઝામ્પલ છે? કોન્જ્યુગેશનને લીધે મેઝોમેરિક અસર બરાબર અથવા M અથવા R અસર. કોન્જ્યુગેશનને લીધે M અથવા તો R અસર. જો હું તમને ચેપ્ટરમાં આપણે વાર લાગે છે કારણ કે અમુક જે સ્ટુડન્ટ છે એને આ યાદ નથી, વાંચ્યું પણ નથી અથવા ભણ્યા પણ નથી. અમુક બહારથી બીજી સ્કૂલના સ્ટુડન્ટ આવેલા છે કે જે લોકો આવું બધું નથી સ્ટડી કર્યા. એમનો પ્રશ્ન હતો, મને મેસેજ હતો કે ભાઈ આ બધું ફંડામેન્ટલ છે 12મું અને 13મું ચેપ્ટર એ લોકો બહુ સારી રીતે નથી ભણ્યા એટલે એને પ્રોબ્લેમ થાય છે. આપણા જે સ્ટુડન્ટ છે મારી પાસે જે ભણ્યા છે 11મું 12મું અને 13મું ચેપ્ટર તો એ લોકો તો આ કોન્જ્યુગેશન એ બધું બહુ સારી રીતે જાણે છે અને એ લોકોએ જો નોટ્સ વાંચી હશે તો હું એમ કહું કે ભાઈ અહીંયા મને કોન્જ્યુગેશન દેખાય છે બરાબર. કોન્જ્યુગેશન મને અહીંયા કોન્જ્યુગેશન દેખાય છે. તમે કહેશો કે તમે તો ડબલ બોન્ડની બાજુનો જે કાર્બન છે ત્યાં પ્લસ ચાર્જ માઇનસ ચાર્જ અથવા તો રેડિકલ કીધું અથવા તો આ કાર્બન ડબલ બોન્ડથી બોન્ડેડ હોય તો આ કાર્બન ઉપર તો એવું કશું નથી. અરે ભાઈ મેં તમને એમ કીધું અહીંયા લખી પણ દીધું. ખ્યાલ આવે છે કે આ કાર્બન પાર્શિયલી 5 બોન્ડથી બોન્ડેડ છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે. શું છે એની પાસે ઇલેક્ટ્રોન ઘનતા વધુ. તો ઇલેક્ટ્રોન ઘનતા વધુ એટલે એક કયા ટાઈપનું એક્ઝામ્પલ બન્યું? એ આ ટાઈપનું એક્ઝામ્પલ બન્યું. આપણું ચેપ્ટર બહુ જ સ્લો જાય છે. તમને સમજ પડે ને આ બધી આ કયા લેવલની બાબત છે એ તમને હમણાં નહીં સમજાય. એના માટે તમે ટેક્સ્ટ બુકમાં જરાક જોતા રહેજો. તમને ખ્યાલ આવશે કે આરનો SN1 SN2 ટોપિક એ લોકોએ પૂરો કરી દીધો છે અને આપણે હજી એનું એપ્લિકેશન અને એનું જે ફેક્ટર્સ છે એના તરફ જ હજી આપણે ચાલ્યા જઈએ છીએ. તો હવે ખ્યાલ આવે છે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી થઈ છે? વધી છે બરાબર. તો આ જે ખરેખર એક્ઝામ્પલ છે કોને મળતું આવે છે? આને મળતું આવે છે. ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થઈ છે? વધી છે. તો વધી છે તો તમે એમ કહેશો માઇનસ ચાર્જ તો નથી. અરે ભાઈ દરેક વખતે જેવું હોય એવું જ દેખાય એવું જરૂરી નથી. મેં તમને કીધું કે ભાઈ અહીંયા
5 બોન્ડ છે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી છે, તો આ ઇલેક્ટ્રોન ડેન્સિટી આ કાર્બન તરફ જો શિફ્ટ થાય ને તો આ કાર્બન પર ઇલેક્ટ્રોન ઘનતા વધે, તો એને ઘટાડવા માટે પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ધકેલી દેશે? બાજુના કાર્બન ઉપર થશે અહીંયા, કારણ કે અહીંયા પાઈ બોન્ડ છે. પાઈ બોન્ડ છે એટલે જ મેં આ રાઉન્ડ કરીને કીધું કે ભાઈ અહીંયા શું જોવા મળે છે? કોન્જ્યુગેશન જોવા મળે છે. ખ્યાલ આવે? તો હવે વિચારો કે અહીંયા શું થશે બોલો? અહીંયાથી આમ થયું બરાબર, તો અહીંયા શું આવ્યું? માઇનસ ચાર્જ, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ. તો અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી શું થઈ? અહીંયા વધતી હોય તો અહીંયા શું થતી હોય? ઇલેક્ટ્રોન ઘનતા ઘટતી હોય. અને ઇલેક્ટ્રોન ઘનતા અહીંયા ઘટે તો આ ટ્રાન્ઝિશન અવસ્થા થોડી કેવી બને? સ્થિર બને. તો અહીંયા વિચાર્યું, તમે જોયું કે ભાઈ ટ્રાન્ઝિશન અવસ્થા સ્થિર થાય ને તો પણ રિએક્શન સહેલાઈથી થાય. ખ્યાલ આવે છે? ટ્રાન્ઝિશન અવસ્થા, ટ્રાન્ઝિશન સ્ટેટ જો થોડું વધુ સ્થિર થાય તો પણ SN2 પ્રક્રિયા સહેલાઈથી થાય છે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવું. SN1 જો કીધું હોત તો તમને કોઈ જ પ્રોબ્લેમ નહોતો. તો તમે એ સહેલાઈથી આને નંબર 1, આ નંબર 2, નંબર 3, નંબર 4 આ બેમાં પ્રોબ્લેમ થાય, પણ મેં એનું રીઝન તમને આપી દીધું. ખ્યાલ આવે છે? તો અહીંયા ઓકે, જેવું હું અહીંયા કંઈ લખું છું ને એવું તમારે નોટમાં ઉતારી દેવાનું છે. તો તમને નોટ પણ ખૂબ આગળ સારી રીતે કામ લાગશે. સમજ પડે છે હવે કે ભાઈ આ જે છે એ પણ સ્ટેબલ કાર્બોકેટાયન બનાવે છે, તો એનું ટ્રાન્ઝિશન અવસ્થા વધુ સ્ટેબલ થશે. જ્યારે કોઈ ટ્રાન્ઝિશન અવસ્થા વધુ સ્ટેબલ થતી હોય ને ત્યારે SN2 પ્રક્રિયા સહેલાઈથી થાય. તો આપણે ફોકસ શેના ઉપર કરવાનું છે? SN2. તો હવે આવા ઊંધા ઓર્ડર લેવાના નથી. ક્યારે ઊંધો ઓર્ડર લેવાનો? આવું ક્યારે લેવાનું? આવું ક્યારે લેશો તમે બોલો? કે જ્યારે તમને ફક્ત પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી ટાઈપના જ જ્યારે આપેલા હોય ને ત્યારે તમે ઓર્ડર ઊંધો લઈ શકો. પણ અહીંયા તો એક ટર્સરી કાર્બોકેટાયન, બીજો સ્ટેબલ કાર્બોકેટાયન, કોઈ સેકન્ડરી પ્રાઇમરી તો જેવું તો છે જ નહીં અહીંયા. અહીંયા તો આંશિક ડબલ બોન્ડવાળા છે, અને આંશિક ડબલ બોન્ડવાળા હોય તો એ SN1 ડિફિકલ્ટીથી થાય ને SN2 પણ ડિફિકલ્ટીથી થતા હોય છે. તો અહીંયા હું તમને એ પણ લખી દઉં, બીજી નોટ એ કે પહેલું જે છે એ અને સેકન્ડ બંને SN1 અને SN2 ખૂબ જ મુશ્કેલીથી આપે. રીઝન શું? તો પહેલું CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ Cr बननारो CH2 डबल बॉन्ड CH here प्लस अनस्टेबल खूब ज अस्थिर. તેથી SN1 તો મુશ્કેલ, પરંતુ SN2 પણ મુશ્કેલ છે, કારણ કે SN2 ની અંદર સિંગલ બોન્ડ Cr. SN2 માં OH માઇનસ સપોઝ હું SN2 કરવા જાઉં તો એ અહીંયા એટેક કરવાનું છે, બરાબર? અહીંયા એટેક કરશે. એક આવું બનાવે CH2 ડબલ બોન્ડ C હિયર, ચલો આમ કરી દઉં, ડબલ બોન્ડ CH2 અને આની સાથે હું એક લઈ લઉં હાઇડ્રોજન. નાવ H
અહીંયા લઈ લો OH, આ રીતે કરી દો OH અને અહીંયા થઈ જાય Cl, બરાબર. આ ટ્રાન્ઝિશન અવસ્થા પાર્શલી 5 બોન્ડ. વિચાર કરો તમે કે અહીંયા ડેન્સિટી વધી, ઇલેક્ટ્રોન આમ જાય, પણ અહીંયા કંઈ હાઇપર કોન્જ્યુગેશન કહેવાય નહીં. જે રીતે આગળમાં એક કોન્જ્યુગેશન, બરાબર, નોટ હાઇપર કોન્જ્યુગેશન, જે રીતે અહીંયા કોન્જ્યુગેશન બનતું હતું અલ્ટરનેટ, એવું અહીંયા બનતું નથી. એટલે આમ પણ તમે સમજી શકો કે ભાઈ આ ટ્રાન્ઝિશન અવસ્થા પણ કેવી છે, ખૂબ જ અસ્થિર છે. અહીંયા OH માઇનસ, ચાલો આ જે કાર્બન છે આ કાર્બન પર OH માઇનસ સીધો એટેક કરે, પરંતુ કાર્બન ક્લોરીન બંધ તો તોડવો જ પડે, તૂટે તો જ નિપજ બને, અથવા તો SN2 થાય. પરંતુ કાર્બન ક્લોરીન બંધ અહીંયા +M, બરાબર, આ રીતે થાય. +M અસરથી આંશિક રીતે દ્વિબંધ હોવાથી મજબૂત છે, તેથી તૂટવો ખૂબ મુશ્કેલ હોવાથી SN2 થવી મુશ્કેલ. અને અહીંયા આ કાર્બોકેટાયન છે ને એ ખૂબ અસ્થિર છે, એટલે SN1 કેવું છે, મુશ્કેલ છે. પરંતુ SN2 પણ કેવું છે, મુશ્કેલ છે. SN1 તો મુશ્કેલ છે જ, પણ SN2 પણ મુશ્કેલ છે. જો આગળનામાં આપણે શું સ્ટડી કરી ગયા કે આ જે વિનાઇલ ક્લોરાઇડ છે ને એના માટે, એની આગળ જોઈએ તો વિનાઇલ ક્લોરાઇડ છે એના માટે SN1 તો ઇઝી જ છે, કારણ કે કાર્બોકેટાયન સ્ટેબલ છે. તો SN2 કેવું છે વિનાઇલ ક્લોરાઇડ માટે? તો SN2 જે છે ને એ પણ સરળ છે. શું કામ? હું એવું નથી કહેતો SN1 કરતાં SN2 સરળ, એવું નથી કહેતો. ચાલો હું એમ કહું કે આ જે કમ્પાઉન્ડ છે એનું SN1 સરળતાથી થાય કે SN2 સરળતાથી થાય? હું આમ લઈ લઉં OH માઇનસ, તો SN1 SN2 કરતાં સહેલાઈથી થાય. ખ્યાલ આવે છે? જો હું એમ કહું આ કમ્પાઉન્ડ SN1 સહેલાઈથી આપશે કે SN2 સહેલાઈથી આપશે, તો આન્સર આ જ આવે, SN1 સહેલાઈથી આપે. કારણ કે SN1માં કાર્બોકેટાઇનનું મહત્વ હોય, કાર્બોકેટાઇન તો ખૂબ જ સ્ટેબલ છે, તો SN1 સહેલાઈથી આપે. પણ SN2, પણ જો હું અહીંયા ફક્ત SN2ની વાત કરતો હોઉં, બીજા જે કમ્પાઉન્ડો છે એની આની સાથે સરખામણી SN2ની જ કરતો હોઉં, તો આ પદાર્થ પણ SN2 બાકીના કરતા, અને કયા, તો વિનાઇલ છે, હેલો એરિન છે, એના કરતાં તો આ સહેલાઈથી જ SN2 આપશે. આ વિડીયો છે ને આજનો, એવું લાગે 4-5 વાર જોજો, સાંભળજો, સમજજો, બરાબર. કદાચ એવું બને કે પહેલી વારમાં સમજ ના પણ પડે, બીજી વાર ત્રીજી વાર જોશો તો તમને સમજ પડી જશે. સમજ પડે શું કહેવા માંગુ છું? આપણને પ્રશ્નમાં તો SN2નો ઓર્ડર આપ્યો છે, અને SN2માં મારે આની બાકીના સાથે સરખામણી કરવાની છે. તો SN2માં ખાલી વાત કરું તો આ જ આપશે સહેલાઈથી બાકીના કરતાં. પણ હું અહીંયા એમ કહું કે ચાલો બાકીના કાઢી નાખું, મારી પાસે વિનાઇલ જ છે ક્લોરાઇડ, અને હું કહું SN1 સહેલાઈથી આપે કે SN2, તો SN1 જ પહેલાં આવે, કારણ કે SN1 એટલે કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી. ખ્યાલ આવે છે?
અને એક થોડું ધ્યાનમાં રાખવાનું છે, આ વસ્તુ ખૂબ જ મહત્વની છે આ. ઓકે, અને આ રીઝન પણ આપણે સમજી ગયા કે આગળના જે પહેલા બે છે એ SN1 અને SN2 બંને મુશ્કેલીથી આપશે, પણ આપણા જે આ બે જે છે એ SN1 SN2 બંને મુશ્કેલીથી આપશે, પણ આપણા પાછળના બે છે આ અને આ, એ SN1 પ્રક્રિયા સહેલાઈથી આપશે. ખ્યાલ આવે? કારણ કે બેમાં કાર્બોકેટાઇનની સ્ટેબિલિટી કેવી છે? ખૂબ જ સારી છે. એટલે આ બંને SN1 સહેલાઈથી આપે, અને આ બેની સાપેક્ષે SN2 પણ કેવી આપશે? સહેલાઈથી આપશે. બરાબર, SN1માં પણ બંને આગળ છે, SN2માં પણ બંને આગળ છે. ચાલો, SN1માં શું કામ બંને આગળ? તો એમના કાર્બોકેટાઇન સ્ટેબલ. SN2માં કેમ આગળ? આ બંને કરતા SN2માં કેમ આગળ? કારણ કે SN2માં ટ્રાન્ઝિશન અવસ્થા બને, અને ટ્રાન્ઝિશન અવસ્થામાં પણ જો હાઇપર કોન્જ્યુગેશન જેવું જોવા મળતું હોય ને, ત્યારે એ SN2 પણ સહેલાઈથી આપે. મતલબ, જો તમારે એવું સમજવાનું કે જ્યારે SN2 પૂછવું હોય ને આ ટાઈપનું કન્ફ્યુઝન હોય, ત્યારે કાર્બોકેટાઇન જેનો સહેલો હોય ને, કાર્બોકેટાઇન જેનો સ્ટેબલ હોય ને, એની ટ્રાન્ઝિશન અવસ્થા પણ સ્ટેબલ હોય. જો ખ્યાલ આવે છે? હું અહીંયાથી આને આમ કરીને અહીંયા પ્લસ ચાર્જ લઈ આવું તો એક એલાઇલિક કાર્બોકેટાઇન બને. તો એલાઇલિક કાર્બોકેટાઇન સ્ટેબલ છે. તો એલાઇલિક કાર્બોકેટાઇન જો સ્ટેબલ બનતો હોય ને, તો એ કમ્પાઉન્ડમાંથી બનતું ટ્રાન્ઝિશન સ્ટેટ પણ કેવું બનતું હોય? સ્ટેબલ જ બનતું હોય. કે જેને લીધે આ ત્રીજું અને ચોથું એ પહેલા બે કરતા સ્ટેબિલિટી કેવી આપશે? SN2માં પણ વધારે જ, અથવા તો જે SN2 રિએક્શન છે એ ત્રીજું અને ચોથું કેવી આપશે? સહેલાઈથી આપશે. હવે આ તમને સમજાણું આ કે ભાઈ SN1 હોય કે SN2 હોય, SN1 કે SN2, આ ટાઈપનો પાર્શલ ડબલ બોન્ડ ધરાવતું જે છે એ હંમેશા મુશ્કેલીથી જ રિએક્શન આપે. શું કામ? કારણ કે ભાઈ SN1 કરવું હોય તોય બંધ તોડવાનો છે, SN1 કરવું હોય તોય બંધ તો આ તોડવાનો જ છે, અને SN2 કરવું હોય તોય શું કરવાનું છે? બોલો, આ બંધનું શું કરવાનું છે? આ SN2 છે ને, આ SN2 કરવું હોય તોય શું કરવાનું? કાર્બન હેલોજન બંધ તોડવાનો જ છે. એટલા માટે SN2 પણ કેવું છે? મુશ્કેલ, કારણ કે પાર્શલ ડબલ બોન્ડ છે. એટલા માટે જ તમારી ટેક્સ્ટબુકમાં એવું કીધેલું છે, જોજો, સમજજો, કે SN1 હોય કે SN2, હંમેશા RI જે છે ને એ સહેલાઈથી રિએક્શન આપે RBr કરતા, અને RBr છે એ RCl કરતા, અને એ RF કરતા, SN1 હોય કે SN2 હોય. ખ્યાલ આવે છે? SN1 હોય કે SN2 હોય, આ ઓર્ડર જ આવે. શું કામ? કારણ કે SN1 હોય તોય તમારે આ તોડવાનું છે, અને SN2 હોય તોય તમારે આ તોડવાનું છે. મતલબમાં કાર્બન સાથે જોડાયેલ હેલોજન દૂર થશે તો જ SN1 કે SN2 થશે ને. તો ગમે તેમ તમારું જે આ બોન્ડ છે એ તો તમારે તોડવાનો જ છે, એ જો પાર્શલ ડબલ બોન્ડ હોય તો બંનેમાં પ્રોબ્લેમ થવાનો છે. અને એ જો RF હોય, માની લો કે RF મેં હેલો આલ્કેન લીધો છે, તો બંનેમાં પ્રોબ્લેમ થવાનો છે, અને RI લીધો તો બંનેમાં શું થવાની છે? સરળતા રહેવાની છે. ઓકે, તો આજનું એક જ એક્ઝામ્પલ થયું છે. નેક્સ્ટ ટાઈમ જોઈએ. પણ જો આ ભલે એક જ એક્ઝામ્પલ થયું, 40 મિનિટ જેવું થવા આવ્યું છે, અને એક જ એક્ઝામ્પલ થયું છે, પણ એકદમ ઇનફ છે, જોરદાર છે. હું એમ કહું છું કે આ એક્ઝામ્પલ એ 40 મિનિટ વસૂલ કરે એવું એક્ઝામ્પલ છે. કારણ કે મોટા ભાગના, તમે કોઈ પણ સ્ટુડન્ટને પૂછજો, તમારી આજુબાજુ કોઈ બીજી સ્કૂલમાં ટ્યુશનમાં જતા હોય ને, એ સ્ટુડન્ટને તમે આ એક્ઝામ્પલ આપશો ને, એટલે આમાં એ 100% કન્ફ્યુઝ થશે. નહીં એને ખબર હોય, કાં તો એના સરને ખબર નહીં હોય. કારણ કે મોટા ભાગના 99% સરોને પણ એટલી જ ખબર છે, ટેક્સ્ટ બુકમાં હોય ને એટલું જ છાપે જ બોર્ડ ઉપર, એટલી જ ખબર હોય છે કે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરી અને મિથાઇલ હેલાઇડ, બરાબર, આ રીતે SN1 નો ઓર્ડર હોય, અને SN2 કરો તો આ ઓર્ડર ઊંધો થઈ જાય. તો આવું એક્ઝામ્પલ હોય ને તો એ લોકો પહેલા શું કરે ખબર? પૂછવું હોય આપણે SN2,
આપણે શું પૂછ્યું? મેં જો તમને અહીંયા આ એક્ઝામ્પલ આપ્યું ને આ, તો મેં તમને મારો ક્વેશ્ચન આ હતો, મારો ક્વેશ્ચન આ, હું તમને ધારે તો અહીંયા SN1 નો ઓર્ડર પણ પૂછે, તો SN1 નો પૂછ્યો હોત ને તો તમે ઇઝીલી આન્સર આપી દેત. આ રીતે SN1 પૂછ્યું હોત તો આ ઇઝીલી આન્સર આપી દેત, ત્રીજું ચોથું પહેલું ને બીજું. કારણ કે SN1 એટલે આખા ગામને ખબર હોય કે કાર્બોકેટાઇન સ્ટેબલ હોય ને પહેલા લેવાનું હોય. પણ અહીંયા કન્ફ્યુઝ કરવા માટે તમને મેં આવું પૂછ્યું કે ભાઈ SN2 નો ઓર્ડર આપો એમ. તો આપણે આની જેમ આને ધ્યાનમાં રાખીને આપી દઈએ. બરાબર, આને ધ્યાનમાં રાખીને આપીએ કે ભાઈ ઊંધું કરી દો. ઊંધું કરવાથી આવી રીતે ઉલટાવાથી અહીંયા આન્સર બનતો નથી. ખ્યાલ આવે છે? આવી રીતે ઉલટાવી દેવાથી આન્સર બનતો નથી, ખાસ સમજવાનું. આ રીતે ક્યાં ઉલટાવ્યું? અહીંયા ઉલટાવ્યું તમે, તો આવી રીતે આન્સર નહીં થાય. જનરલી બધા આવી મિસ્ટેક કરે, એવી મિસ્ટેક ફરીવાર થવી જોઈએ નહીં. કન્સેપ્ટને બરાબર ધ્યાનથી સમજવું. અને જો આ જે ટ્રાન્ઝિશન વાળું છે ને એ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ઇવન રેફરન્સ બુક વાંચશો ને તો એની અંદર પણ આ વસ્તુ આપેલી હોતી નથી. એટલે અહીંયા બહુ જ જોરદાર કન્સેપ્ટ છે કે નથી અહીંયા માઇનસ ચાર્જ, બરાબર, નથી પ્લસ ચાર્જ, નથી અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન, નથી અલ્ટરનેટ ડબલ બોન્ડ, પણ તમને 5 બંધ આંશિક રીતે દેખાવા જોઈએ. આંશિક રીતે કેટલા બંધ દેખાવા જોઈએ? 5 બોન્ડ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આંશિક રીતે 5 બોન્ડ એટલે ઇલેક્ટ્રોન ઘનતા જો વધારે છે. આ જોરદાર વસ્તુ છે. ઓકે, અને આ કઈ 11મા ધોરણનું કયું ચેપ્ટર? 12મું ચેપ્ટર. 11th સાયન્સ. ઓકે, એનું 12મું ચેપ્ટર. એની અંદર ટેક્સ્ટબુકમાં તો કોન્જુગેશનની કોઈ આવી વાત કરી નથી, પણ મેં તમને લખાયું છે એને ફરી પાછું રીડ કરવાનું. આ બધી વસ્તુ યાદ હોવી જ જોઈએ. હવે હું તમને અહીંયા કહું, કોન્જુગેશન કહું ને તમે હવે એ બુક લો, ખોલો, એવું હવે અહીંયા ન હોવું જોઈએ. એ તમને યાદ જ હોવું જોઈએ. એટલે જ હું તમને વારંવાર કીધું છે કે આ 2 ચેપ્ટર 12મું અને 13મું ચેપ્ટર તૈયાર રાખવાનું. ઓકે, નેક્સ્ટ ટાઈમ વાત કરીએ.